અમારી અત્યાર સુધીની બધી રજૂઆતને કારણે આરોગ્ય મંત્રીને પણ એવું લાગ્યું કે આ ખરેખર ગેરકાયદેસર છે, એટલે એની સૂચના આપી કે આને તુરંત બંધ કરવામાં આવે. પણ તે છતાંય આરોગ્ય મંત્રીશ્રીએ શનિવારે એનું સૂચના આપ્યા મુજબ હજી લગી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ને જ્યારે પૂછીએ તો એમ કહે છે કે અમારે ઇટ ઇઝ ઇન પ્રોસેસ. ને પછી એ લોકો એમ કીધું કે એને 3 મહિનાનો સમય, 3 મહિનાનો સમય શેના માટે હોય? કોઈ નિયમ વિરુદ્ધ હાલતું હોય, કોઈ ટેન્ડર વગર હાલતું હોય તો એને કોઈ નિયમ લાગુ ન પડે. હા, ઓફિશિયલ ટેન્ડર હોય તો એને 3 મહિનાનો સમય હોય, પણ આ તો 2009માં ટેન્ડર પૂરું થઈ ગયું, એટલે આને કોઈ સમય આપવાનો પ્રશ્ન રહેતો નથી. ને હવે તાત્કાલિક આ બંધ થાય એવી અમારી રાજકોટ શહેર કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી એક વિનંતી છે. મેડિકલ સ્ટોર છે એ આપણા ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, ભૂતપૂર્વ સાંસદ અને મંત્રી, એમના સગા નાના ભાઈ છગનભાઈ કથિરિયાનું છે. અમને એવું લાગે છે કે સત્યનો આખરે વિજય હોય જ છે, એટલે અમારી જે લડત છે એમાં અમે કોઈ પણ જ્યારે પાર્ટીનો અમને ખૂબ સારો સપોર્ટ છે અને પાર્ટીને પણ ખ્યાલ છે કે અમારી આ લડત છે એ ગરીબ માણસો માટે અને લોકો માટેની છે, માટે અમે આ મુહિમ ચલાવી રહ્યા છીએ અને અમને આનું પરિણામ મળશે એવી અમને અપેક્ષા છે. જે અધિકારીઓ છે, જે અધિકારીઓને ઉપરથી દબાણ કરવામાં આવે છે ભારતીય જનતા પક્ષના આગેવાનો દ્વારા કે આમાં કોઈ પણ વસ્તુ કરવાની નથી ને આને રીટેન્ડરિંગ થાય માટે જેના માટે સમય માંગ્યો છે કે એ લોકો કોર્ટમાં જઈ, પણ અમે લોકો પણ હવે આમાં પાછા પડવાના નથી અને કદાચ જો આમાં નહીં જાય તો અમે પણ કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં દરેક સુપ્રિન્ટેન્ડન્ટના ટેન્યુઅર ઉપર અમે કરશું ને ક્યાં આધાર આપ્યું એનો ખુલાસો માગશું. મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ RTIમાં છે.